સુરત શહેરમાંથી એક અચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। સુરતના રાંદેર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીના બહાને એક યુવતી સાથે ગંભીર ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। માહિતી અનુસાર યુવતી રાજસ્થાનથી પોતાના મિત્રના બર્થડે નિમિત્તે સુરત આવી હતી, પરંતુ અહીં આવ્યા બાદ તેને લગભગ 20 દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી। આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। રાંદેર વિસ્તારમાં થયેલી આ ચોંકાવનારી ઘટનામાં યુવતીને મિત્ર દ્વારા જન્મદિવસની ઉજવણી માટે સુરત બોલાવવામાં આવી હતી। આરોપ છે કે અહીં પહોંચ્યા બાદ યુવતીને બળજબરીથી રોકી રાખવામાં આવી અને તેની ઈચ્છા વિરુદ્ધ ગંભીર શારીરિક શોષણ કરવામાં આવ્યું, સાથે જ તેને ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે। યુવતી કોઈ રીતે રાજસ્થાન પહોંચી અને ત્યાંથી 0 નંબર FIR નોંધાવી, જે બાદ કેસ સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો। પોલીસ તપાસ બાદ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે। પોલીસ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।